મોને બીમાર ગણીને અને લેટ ગો કરવું. સોરી નહીં કરતો લે હવે પગને માથું તો બહુ દબાવી દે, ગળું દુખે મારે છે. હવે દવા લેવા નહીં જાઉં. તમે કોમેન્ટ કરજો કે લાઈવ થઈએ કે ના થઈએ, ને થઈએ તો કેટલા વાગે થઈએ સાંજે, એ તમે કોમેન્ટ કરજો. એ અમારી ટીવી બગડી છે મિત્રો. માર્યું ને હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને હવે તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. કેમ હવે એનું કારણ કે સવારનો ગયો તો બહાર, એટલે આજ કોઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો. ઘરે તમારા ભાભી એકલા હતા, હું ગયો તો બહાર, એટલે ત્યાં શું છે કે બધા હતા એટલે કોઈ વ્લોગ ઉતારવાની મજા ના આવે. જેમ કે આપણા વ્લોગ આવે છે કપલ વ્લોગ પ્લસ ફેમિલી વ્લોગ, એટલે મજા ના આવી ઉતારવાની. કોઈક દિવસ હું એકલો મારા બાર કોમ માટે જઉં, એ પણ તમને વ્લોગ હું બતાવ્યો. તો હવે જઉં છું, અત્યારે જઉં છું બજારમાં. એ શાના માટે ખબર છે? દવા લેવા માટે. આજ તમારા ભાભીએ બીમારે, મારા મમ્મીએ બીમારે, બંને બીમારે. તો દેખો સાંજના વાગી ગયા 5 અને હવે હું જઉં મેડિકલમાં દવા લેવા માટે. દેખો અને કન્ડિશન જુઓ, મોબાઈલ જ વાપરતી છે, એટલી બધી કોઈ સિરિયસ નહીં. દેખો ભૂત અને આ લાઈવ તાનું કેટલા બધા. તું પણ બીજી ટી શર્ટ પહેર કે બ્લેક સિવાય તને બીજી હાથમાં જ નહીં આવતી શું ટી શર્ટ? શું થયું તને? એમ કહી દે. માથું દુખે, પગ દુખે. તાર સ્નેપચેટ આપણે શું કહેવાય, સ્નેપચેટની આઈડી બોલ દેજે પબ્લિકને. કીધી તો હતી આસુ 2707. ઓકે, પબ્લિક ઘણી વાર મને કોમેન્ટ કરે કે એટલે મિત્રો આ દેખો કહી દીધી. જેમ કે હવે મને શું સ્નેપચેટમાં થોડી ઓછી ખબર પડે, એટલે આઈડીમાં આપણને એટલો બધો જાજો ખબર નહીં હોતો, એટલે આ પૂછી લીધું. તો આના માટે તને શું થાય, કેમ દવા લેતા હોય એરી? પગ દુખે હે, માથું દુખે હે. બીજું કોઈ કળતર થાય. પગ ને માથું તો બહુ દબાવી દે, ગળું દુખે નહીં. મારે છે હવે દવા લેવા નહીં જાઉં. અને મારી મમ્મીને દુખે હે, એને તો દુખે, હાથ દુખે ચારનો. સવિતાબેન આટલો હાથ દુખે છે, ઘડી વાર આખા હાથમાં ચાર થાય. મારી મમ્મીને દુખે તો એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા. હા, હજી સર લાવજો, મને કદાચ મટે તો ઇન્જેક્શન લેવું હોય લેવું પડશે. કાલ લેવડાવું. કાલે આવતીકાલ. ઓકે સવારમાં. તો દેખો આ બીમાર થઈ ગયા છે, પહેલા બીમાર થઈ ગયા. આજ મિત્રો થોડો મારો લુક તમને ડિફરન્ટ લાગતો હશે, માઇનર, જેમ કે થોડી બાલ દાઢી કરાવી નાખી એટલા માટે. તો ચલો આપણે ટાઈમ વધારે નહીં બગાડીએ અને આપણે જઈએ દવા લેવા માટે. ઘણા મિત્રો એવું કહે કે તમે 4 વાગે વ્લોગ ચાલુ મત કરો, પણ યાર કોઈ કારણસર કરવો પડે. બાકી સવારમાં હું વહેલા જ ચાલુ કરી નાખું. મોસ્ટલી તમે મારા વ્લોગ જોતા હશો તો સવારમાં 10 વાગે જ ચાલુ થઈ જાય, પણ કોઈક વાર કારણસર મોડા કરવું પડે. હું ટ્રાય કર્યો સવાર વહેલા 8 વાગ્યાથી સાંજનો 10 વાગ્યા સુધીનો વ્લોગ ઉતારવાની. સુઈ ગયા. તો ચલો મિત્રો આપણે જઈએ હવે મેડિકલમાં દવા લેવા માટે. બુલેટ ઉપર એટલો શિયાળો પડે કે હું ખુદ બેહું તમારા કપડાં બગડી. શું કહે? લે ગોળી, પેલી ગોળી ગળી હતી, પેલી લાવી હતી ગળી બધી, ના ફરક પડ્યો. મારી મમ્મીને તો દર્પણ એવું હોય ને, અરે મારા બાઇકનો કાચ તો મારું ખુદનું મોઢું નહીં દેખાતું. બોલો, આખો દાડી લીસોટા પડ કરી. તો ચલો જઈએ હવે બાઇક લઈને. આજ લગભગ ને 90% ની 80% તમારા ભાઈ એકલો જ બ્લોગ બનાવશે. આજ સેટ રાત સુધીનો 10 વાગ્યા સુધીનો બનાવવો પડશે, જેમ કે આપણે મોડો ચાલુ કર્યો ને બ્લોગ, એટલા માટે. અને આજે આપણે છેલ્લે મસ્ત ટ્વિસ્ટ ટાઈમ હું તમને કહું. પછી જવાનું છે તમારા ભાભીને લઈને, ખાસ કોમ માટે નહીં જવાનું, પણ તોય દેખજો મજા આવશે. તો ભાઈ આવી ગયા આપણે ડાયરેક્ટ મેડિકલે, સાક્ષી મેડિકલે, પ્રદીપભાઈ જોડે. શું પ્રદીપભાઈ કહો? મજા મોજ. મેડિકલ મિત્રો તમારા પાલનપુરમાં દવા લેવી હોય ને ભાઈ, તો આ ફોરું દવાખાનું. પહેલાં તમને પૂછશે કે તમારા પ્રોબ્લેમ શું ને પછી દવા છે. શું કે પ્રદીપભાઈ? રેડી? હા, દરેક મેડિકલ એવું કરશે કે તમે તાવ આવે તો ડાયરેક્ટ ગોળી આલ દે, માથું દુખશે ડાયરેક્ટ ગોળી. પ્રોબ્લેમ નહીં પૂછે કે શું પ્રોબ્લેમ હે. અને આ બે બંકા એવા ને અમારે કે ભાઈ પૂછી લે. ખાલી આ દવાખાનું એવું કે હોય કેસ નહીં થાય. કેસ એટલે કેસ ફી નહીં થાય, બાકી દવા તમને જોરદાર હાલશે. તો એકદમ વ્યવસ્થિત મેડિકલની તલાશમાં હોય ને તો આવી જાય. તો હું રેગ્યુલર હોય જ દવા લઉં, તમે આવી જાજો. ઓકે, અમારા ફોરા મિત્ર એ. તો ભાઈ દવા લઈને આવી ગયો મારા ભરતભાઈના ગલ્લે. શું કે ભરતભાઈ શેઠ? હું જ્યારે ફ્રી હોય ને, નવરો હોય, અમારે પહેલાં હારી ઓફિસ હતી બે હવાની. શું અલ્પેશ? મજા. હા, અલ્પેશભાઈ વકીલ. એવી કેસ માટે અમને મળો. હવે હોય થોડી ઘડા બેહીએ, અડધો કલાક જેવું થોડી ઘડા ટાઈમપાસ કરીએ, પછી આપણે જઈએ ઘેર. જો ભરતો નહીં લે, દવા લેવા આવ્યો તો મારા બાયનનમાં બહેરાને. તો મિત્રો બેઠે થઈ ગયો 1 કલાક ને હવે જવાનો ટાઈમ થઈ ગયો ઘરે. ભરતભાઈ આવજો ને. દેખો મારું બાઇક હું રેગ્યુલર આ જગ્યાએ મેલું ને, તો જે જગ્યાએ મેલું એ જગ્યાનો માલિક જ એનું સાધન લેવા આવે. ઓય મેચ્યું હતું ને
તો એથી ખસડતો છેડ પહેલે જ બરદા જેટલી વાર થયું આરી વસ્તુ એવરી ડે હા એવરી ડે હું જેટલી વાર મેળું એટલી વાર જે મારું બાઇક પડ્યું હોય ને કે ઓય પડ્યું હોય ને તો એના ઓય પડ્યું હોય ને તો એના આગળ એક્ટિવા વાળો લેવા આવે છે કે મારા બાઇકનો નસીબ લઈને લાગતા હોય મેળવાના આવી જગ્યા ના હોય એટલે હું ડાયરેક્ટ આવી રીતે ઊભું કરી દઉં અને ઊભું કરું એટલે કોક ને કોક આવી જાય તો ચાલો હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે ને ઘરે જઈને તમને મળીએ હાલ જ મિત્રો કહેતો હતો ને દેખો આ બેનની એક્ટિવા કાઢવાની આવીને મારું બાઇક આડું પડ્યું તો નીકળતો હતો જો બેન તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે શું કરે છે અમારા ઘરમાં માણસો શું કરે છે રસોડામાં તો કોઈ નથી દેખાતું આ શું કરે ઊભી એટલે મોબાઈલને થોડી ઘડા આરો માલ આમ થોડી ઘડા ચેવી તબિયત ચેવી દુખે થોડું મોબાઈલ મેલ દે કે મેં દુખતી હોય તો આરામ કર કે આ ઊભી હતી આટલી વાર કંટાળે ઊભી થઈ કંટાળીને ઊભી થઈ સવિતાબેન શું કરે છે અમારા સવિતાબેન હા બોલો કેવું છે તમારે આ રહ્યો લુગડો લસો શું હા રે લુગડો લેશે તારા માટે ગોળીઓ લાવ્યો 3 દિવસની ગોળીઓ તારે ગળવાની ગોળીઓ ગળે એટલે કમ્પ્લેટ મટી જાય ઓકે સાચી વાત હા કોઈ ઇન્જેક્શન નહીં લેવાનું મારી મમ્મી મને ને ઇન્જેક્શન લેવું મને થોડો નોર્મલ ડર તો નહીં લાગતો પણ થોડું લાગે અને મારી મમ્મીને ડર નહીં લાગતો અને મારા પુત્ર જોઈએ બધા દેખો પતંગ એક આવી ગઈ મસ્ત ને એક પેલું બેઠું બીજા નહીં દેખાતો ઘણા દિવસથી તમને બી બતાવે નહીં કે મારો સ્ટાફ એટલે એક આ કાળું કાળું દેખાય આ પેલું બીજું એ દેખાય બીજે જોઈએ હવે બધા થઈ જાય મોટા થઈ જાય કે મિત્રો એમાંથી એક જે કાબર ચિત્ર હોય ને એ બધાનું ડોન થઈ ગયું મારું છું કોઈ બી ખાવા આલો ને ભાઈ તો જે એની મમ્મી રહી ને એની મારે છે ને પેલો જે કૂતરો ને એને મારે ખાઈ જાય અને દેખો ગાય આવી હેલો ગાઈસ કેમ છો ઉભે રે રોટલો પડ્યો રોટલો તો ખબર નહીં મિત્રો પણ હું લાવ્યો છું કૂતરો માટે જો જ્યાં આ બિસ્કીટો લાવ્યો હું એ તમને ખબર નહીં મેં કીધું કે નહીં કીધું ખબર નહીં લાવ્યો હું તો એ આપણે આપી દઈએ શું કે એ રોટલો પડ્યો ને આટલા બિસ્કીટ તો અહીંયા કોઈ ખાવાનું નહીં પડ્યો હોય ચલો રોટલો ખવડાવી દઉં બિસ્કીટ ખવડાવી દઉં આ કૂતરા લગભગ ભસ્યો મોને ખવડાવ્યું તો ભસ્યો આરી લગભગ ભસે ભસી લે હું એને પસંદ જ નહીં હું ખવડાવું લે જોજો એટલે એ હાથ હમણે ખાઈ જો શું હે એ લે તારો વારો આવ્યો લે ભાઈ લે અને મિત્રો હું બિસ્કિટ લાવ્યો ને જે કૂતરાના તો તમે પાલનપુરથી જો જોતા હોય ને તમારે આવા બિસ્કિટ લાવવા હોય ને તો આપણે જે બસ સ્પોટના આગળ જે મીરા છે ને મીરાના જે માલિકે એરા બિસ્કિટનું કૂતરાનું ખૂબ સેવા કરી પ્લસ તમારે જો લાવો હોય તો 140 રૂપિયાનું 5 કિલોનું પેકેટ આવે એ હું તમને બતાવી દઉં ખાલી પાલનપુર માટે બીજી પબ્લિક બી દેખો અમે તો ઘણા 2-4 દિવસથી કૂતરાને ખવડાવી નાખ્યા અને બિસ્કિટ મસ્ત આવે આપણે જે નોર્મલ બિસ્કિટ આવે ને એ ખવડાવવાના એનાથી શું એના તો થોડી સુગર આવે ને તો એના કારણે કૂતરાને ચરમ પડી તો એકદમ સુગર ફ્રી આવી તો તમારે લેવા હોય તો મીરામાં પહોંચી જજો 140 રૂપિયાના 5 કિલો હાલ છે તમારે મિનિમમ અઠવાડિયું 10 દાડો તો હેડ છે એ આમાં લે લો હું હવા રોજ 2 ટાઈમ ખવડાવું પણ હાલ તો જોયો એટલે ખવડાવું તમને હાલ કહેતો હતો ને કે એક કૂતરો ડોન થઈ ગયું હાર્યું આ ડોન થઈ ગયું આ બધાને મારે ઓને પેલો તો બચારું ડરે હે ઓનાથી અને એક તો પતળું હોય તો આવ્યું જ નહીં કથ્થાઈ કલરનું હું તમને બતાવ્યું બ્લોગમાં તમે પહેલાં જોયું હોય તો આ ડોન થઈ ગયું આ બધાને મારે હાલ હમણાં એક બિસ્કિટ નાખું ને તો કોઈને ના ખાવા દે એકલું ખાઈ જાય બોલો હાલ ખાલી તમારે ચવાઈ મેં બધું બોધી દીધું એ બાકી હમણાં એક બિસ્કિટ ખવડાવત ને બધાને મારત અને હાર્યું ખાઈ જોત વાઈને તો બધાને એવા ભમાવે બરાબરના વાઈને બધાને એક તો બજાર એટલું નોનું કે આવતું જ નહીં આખો દાડી માર ખા કરે કે એટલે આવતું જ નહીં તો રહી ગયું તું ખાલી દેખજો મિત્રો પેલું મારશે બધાને ખાવા માટે જોવું જ જોજો ખાલી એ કોકના તો ભમાવશે જ હમણાં થોડી વારમાં એ કોઈને જલ્દી ખાવા નહીં દે તમારે જોવું જ જોજો નોટિસ કરજો ખાલી હું અલગ જગ્યાએ નોશું ને તો નહીં ખાવા દે જો એને જ ગાધું ને અને જે એના વચ્ચે પડ્યું માર ખાય એ જો એને જ ગાધું ને માને ના ખાવા દીધું જોજો હા આ જોજો આ કૂતરું જોજો એ જોજો એ જ ખાય હવે એને દવા માર્યું ને મતલડો હારો બધાને પહોંચી જાય છોડા દેજો છોડ મોને બીમાર ગણી ને લેટગો કરવું સોરી નહીં કરતો
મને બોમ્બ લગાવ્યો છે, બોમ્બ લગાવ્યો. શું લગાવ્યું તે મને? શું લગાવ્યું? હા હા, મને બોમ્બ લગાવ્યો. ખાલી મારી પાસે મને તો ઓખમાં પાણી આવવા માંડ્યું. एक मिनट तेरा इलाज करना पड़ेगा मेरी जान. हाँ तो तेમાં શું લગાવ્યું કે? અરે દવા આધી દુખો ઊભી થા. લે હવે જો આ હાથ ઉપડી રહ્યા બીમાર હે એટલે મોડી લેટકું કરું હું તે તો લેટકું કરું તો ભાઈ લે 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 હવે બોલ હવે છોકરો ભમાયો હમણાં બરાબર ને બીમાર હે. શું કે ભાઈ? એ અમારી ટીવી બગડી છે મિત્રો. એ હે બગડી છે. આખો ટીવીનો કલર જ આખો અલગ થઈ ગયો. હા રિયલીમાં શું થયું ખબર હે? પરસો થઈ ગયો હું તો મિત્રો મને ઇન્સ્ટાગ્રામની રીલમાં જોઈને વઘારેલો બાજરીનો રોટલો બનાવ્યો. આજ જોયું તો રીલમાં જ જોતી હતી ને, રીલમાં જોઈને બનાવ્યો. હજુ મેં ચાખ્યો નહીં. હું પહેલી વાર ચાખું કે કેવો બન્યો હે. સારો હે. ગરમ એટલે મસ્ત લાગે. ગરમ જ ભાવે, મસ્ત લાગે રિયલી સારો લાગે. તમારે ટ્રાય કરવો તો કરજો મિત્રો. સારો બન્યો. ગરમ ખાવા તો મજા આવશે. મને તો ખબર જ નથી હકીકત હું વ્લોગ એડિટ કરતો હતો એટલે હોદનું ખાવાનું આવ્યું જ છે. ના તો શાક પડ્યું રોટલી બનાવું તમારા માટે. એવું મેં એમને જ બનાવ્યું ખાલી નાસ્તા માટે, પણ મારું તો પેટ ભરાઈ જાય આટલામાં જ. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ. બ્લોગમાં ઠંડો થઈ જાય. આ માણસ બચારું બીમાર થઈ ગયું. આજ તો ગોળીઓ ગળે. ગોળી ગળી બધી ગળી આ પડી. આ ખાલી ગોળી ગળાઈ મિત્રો તમે દેખજો ખાલી. ઓમ કરે છે કે એકદમ અંદર એટલે એકદમ અંદર. મેં કે આટલા સુધી જો તું ગોળી પાછી ના જતી હોય ઇધરા એક આમકા તાકીંગળ હા પાછી આવી જાય ગોળી એમ કે પહેલા. હા ના બહાર રાખી એકવાર ટ્રાય કરજે. બહાર નોર્મલ રાખ ના એકવાર ટ્રાય તો કર પણ પાછી નીકળી જાય વર્તી કરજે. ખાલી મેલ ટ્રાય તો કર પણ ટ્રાય કર. મોટું થઈ જાય કેટલી અંદર રાખે ગોળી. માય કાંગલી ગોળીઓ ગળવાની ડરે હે મને મિત્રો. ગોળીઓ તો હું ગમે એટલી આલું ને એક આથી 20-25 ગોળીઓ ગળવી તો હું ગળી લઉં, પણ મને થોડી ઇન્જેક્શનથી ડર લાગે. એ હાથમાં તો મને થોડી બી ડર નહીં લાગતી. સમજી જો એ થોડી ખાલી ડર લાગે. ગોળીઓ નહીં કરતી મિત્રો. હાજો મેં એક મસ્ત શું કહેવાય આઈડિયા લાયા છે તમારાથી કનેક્ટ ખાવા માટે, તમારાથી વાતો કરવા માટે. તો અમે મસ્ત વિચાર્યું છે કે અમે યુટ્યુબના અંદર લાઈવ એકે વાર થયા નહીં, પણ એક વાર લાઈવ થવું છે. એટલે એક વાર નહીં, હવે તો આપણે રેગ્યુલર લાઈવ થશું, પણ હજુ સ્ટાર્ટિંગ કર્યું ને. હવે આપણે કરવું હોય સ્ટાર્ટિંગ તો આપણે યુટ્યુબમાં લાઈવ થવું હોય તો કેટલા વાગે આપણે સાંજનો ટાઈમ નક્કી કરીએ. મસ્ત 9 વાગે જેવો કરીએ. શું દરેક બધા કામ બધું પતાવીને લેડીઝો બહેનો બધા જોયું તો બધા શું ફ્રી થઈ જાય તો 9 વાગે જેવો આપણે મસ્ત લાઈવ થઈએ ને આપણે વાતો કરીએ. તમે મેસેજ કરજો જેની મતલબ જે ટાઈમ બધાને સેટ થતો હશે એ ટાઈમે લાઈવ આવશે. તમે કોમેન્ટ કરજો કે લાઈવ થઈએ કે ના થઈએ, થઈએ તો કેટલા વાગે થઈએ સાંજે એ તમે કોમેન્ટ કરજો. મારા અંદાજ પ્રમાણે 9 વાગ્યાનો ટાઈમ બેસ્ટ છે. કેમ શું અમારા ભાઈઓ બી બધા ફ્રી થઈ જાય અને લાઈવ હું કદી થયો નહીં. આપણે ઇન્સ્ટાગ્રામમાં બી હું નહીં થયો કદી, પણ લગભગ આપણે વાતો થઈ એવી રીતે થાય ને. જે હશે એ તો જોઈ લે. અમે આ બ્લોગની ક્લિપ પતાવીને અમે જોઈ લઈશું લાઈવ થઈને એકવાર. પણ આપણે તમે કોમેન્ટ કરજો, આપણે લાઈવ ઉપર વાતો કરશું મસ્ત. શું તમે અમારી કોમેન્ટો ઘણો આ બ્લોગમાં કરો ને અમે શું લેટ રિપ્લાય આલીએ. ઘણા પબ્લિક કે તમે રિપ્લાય નહીં આલતા. તો જે પણ હશે એ આપણે રૂબરૂ વાતો કરશો. તમે પાલનપુરના બહારથી અમારો બ્લોગ જોતા હશો તોય આપણે રૂબરૂ વાતો કરશે. શું હાલ તમે ટાઈમ આપણે ફિક્સ ટાઈમ તમે નક્કી કરી નાખો ને આપણે આનાથી જે નેક્સ્ટ બ્લોગ આવશે ને એના અંદર આપણે ફિક્સ ટાઈમ કરી નાખશું. આ ટાઈમે કે આ દિવસે આપણે લાઈવ થશું એ આપણે ફાઇનલ કરી નાખશું. બરોબર? તો તમે કોમેન્ટ કરજો. ઓકે ડિસ્કસ ઘણી મોટી ના થઈ ગઈ, ખાલી લાઈવ નહીં. તો તમે મિત્રો કોમેન્ટ કરજો આપણે કેટલા વાગે લાઈવ થવું છે. ઓકે ચલો. અને હજુ જવાનું છે આપણે બજારમાં મીરા આઈસ્ક્રીમમાં જવાનું થશે. એમ તમને થોડી વાર રહીને કહું. કેમ જવાનું થશે એમ તમને થોડી વાર રહીને કહું. તો મિત્રો વાગી ગયા હે રાતના 9
અને પહેલી વાર 9-10 વાગ્યા સુધી વ્લોગ પહેલી વાર બનશે કે આપણે ઓલરેડી બનેલો હતો પહેલા ના આટલો લગભગ 9-10 વાગ્યા સુધી આજ પહેલી વાર વ્લોગ અમારો ચાલુ રહે છે. કે મેં લેટ વ્લોગ ચાલુ કર્યો હતો ને તમારી બધાની કમેન્ટ હતી કે ભરતભાઈ તમે રાતે ચોક જો બેસો ખો એ બધું તમે બતાવો. તો આજે અમારે હાલ ભાઈ જવાનું છે મીરામાં એક કોમ માટે. પહેલા મેં તમને કીધું હતું ને કે હું તમને એક સિક્રેટ તમને કહે, પણ સિક્રેટ હું નેક્સ્ટ વ્લોગના અંદર કહે છે કે હાલ હું કહું મારું કોમ નહીં થાય તો મારો પોપટ થઈ જાય. એટલે હું શું નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળી જાય શું એ શું નહીં. તો હું તમને મીરામાં જઈને બતાવી દઉં, કાં તો યોગ્ય લાગશે તો તમને મીરામાં કહી દઉં. બાકી જઈને બજારમાં બેસશું ને થોડા ઘણો કંઈક નાસ્તો કરશું. એક મિત્ર આવે છે આપણો ચિરાગ, તો એના પાસે થોડી વાર બેસશું અને અમે તમને બતાવીએ. તો ચલો જઈએ બજારમાં. કન્ટિન્યુ. તો આવી ગયા મિત્રો બસ સ્ટેન્ડે. દેખો અને અમારા ચિરાગભાઈ મળી ગયા. તારે જો ટેટુ પડાવવું એ બીજું ટેટુ જો પડાવવું અને ટેટુનો એટલો શોખ હે ને, ટેટુ શરીર પર પાડે એકલા. એટલે કોઈ ઉભો રે, અમે હોમ મીરામ જઈને આવીએ. બરાબર, ઓકે. તો મિત્રો આપણે જે મીરાનું કોમ હતું હોય હતું નહીં, આપણે કોમ પતાવી નાખ્યું એ, અને મેં તમને આવતા નેક્સ્ટ વ્લોગના અંદર કહેશું. એનો વ્લોગ આપણે આવતીકાલે બનવાનો હોય તો હું તમને આવતીકાલે કહ્યું જે હશે એ. ઓકે, આવતીકાલે ખબર પડી ગઈ. તો ચલો હાલ તો હવે પેલા ચિરાગ જોડે આપણે બેસીએ અને કંઈક નાસ્તો બીજો કરીએ. જાંબુન શોર્ટ્સ એટલો મોટો પી લીધો ને પહેલી વાર કે વધારે પડી ગયો, પણ મજા આવી ગઈ. એકવાર જાંબુન શોર્ટ્સ મીરાનો ટ્રાય કરજો મિત્રો, બીજી વાર કહું મજા આવશે 100%. તો ચલો બેસીએ થોડી ઘડી હવે. તો મિત્રો બેઠા બેઠા ઘણી બધી કરી વાતો અને લાગી ભૂખ, તો મંગાવી દીધી ચિરાગભાઈ આથી ફ્રેન્કી. મિનિમમ વધારે તો નહીં પણ કલાક બેઠા હશો હોય, 1 કલાકથી બેઠા છે. કેમ કે જાંબુન શોર્ટ્સ પીધો ને તો જાંબુન શોર્ટ્સની હવે થોડી ભૂખ ઓછી થઈ. મોટી બધી પેલી આવે ને એ તો પબ્લિકને કીધો, પણ શું છે કે હવે ભૂખ ઓછી થઈ, હવે મંગાઈ ફ્રેન્કી. ના માણસ હમણાં થોડી વાર પહેલા કહેતો હતો કે હું બહારનો નાસ્તો નહીં ખાઉં. દેખો હે આ ઝાપકા આવે ઓમદાક ચિરાગભાઈને કીધું જ નહીં, ચિરાગભાઈને મોન રાખ્યું. મારે તો ખાવી હતી, મને તો ભાવે મિત્રો. તમારા મિત્રો ખાવી હોય તો આવી જજો. આ રહ્યું બસ સ્પોટ અને બસ સ્પોટના બાજુમાં ફ્રેન્કી. ખરેખર મસ્ત ટેસ્ટ છે. જે પાલનપુરના એને લગભગ ગાધું છે, બાકી અનહેલ્ધી ખાતા છીએ અને ગાધું, બાકી હેલ્ધી ખાતા છીએ ખબર નહીં. તમારે અનહેલ્ધી અને ટેસ્ટી થોડું ખાવું હોય તો આવી જજો ખાવા માટે. બધા જે વસ્તુ સારું હોય પબ્લિક નહીં ખાતી, આપણે ખુદ નહીં ખાતા. તો ચલો મિત્રો ખાઈ લઈએ મસ્ત ફ્રેન્કી ખાઈ અને હોય થોડી ઘડા બેસીએ. ઘણા ટાઈમ પછી બેઠા હોય ને મિત્રએ અમારા ઘણા ટાઈમ પછી હમણાં જીમમાં મળ્યો હતો, પણ બેઠા ઘણા ટાઈમે જ હોજે. પહેલાં વ્લોગ નહોતો બનાવતો ને, રોજ બે હતા ને ચિરાગી આપણે તો રોજ ના અમે હોજે આવીને કલાક બે છે. કે પહેલાં હું હોય રહેતો બેચુપરા એટલે. તો ચલો આટલી ફ્રેન્કી ખાઈને ડાયરેક્ટ આપણે જઈએ ઘરે થોડી ઘડા બેસીને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે 11 વાગે ઘરે. પહેલી વાર આટલો મોડો અમારો વ્લોગ ચાલુ છે. અને અમારા સવિતાબેને તો હજુ ટીવી જ ચાલે છે 11 વાગ્યા સુધી. હાય, તો દેખો 11 વાગી ગયા ને અમારો વ્લોગ હવે અમે એન્ડ કરીએ છીએ. આજ મોડા સુધી બતાવ્યો ને અમે શું કહેવાય મિત્રો, ફ્રેન્કી ખાધા પછી બી 1 કલાક તો બેઠા જ હશો. આજ કેટલા ટાઈમ પછી મિત્રો મોડા સુધી બેઠા. બાકી હું એકલો પહેલાં બેચપુરા રહેતો ને, આવી મોડા સુધી બેઠો, પણ અમારે આ એક તો મુસીબત આવી ને તાનો નહીં બેસી હતો. હા, વ્લોગ ચાલુ કર્યો એટલા માટે બી નહીં બેસતો. જેમ કે વ્લોગ શું કહેવાય વ્લોગ શૂટ થઈ જાય, પછી એડિટ કરવો પડે, પછી થંબનેલ બનાવવો પડે, એટલે એની પ્રોસેસ ઘણી બધી મોટી થઈ જાય. એના કારણે મોસ્ટલી વ્લોગ બનાવવામાં અને થંબનેલ બનાવવામાં ટાઈમ જતો રહે, એટલા માટે બહુ હાર્ડવર્ક અમારે થાય છે. એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો. કરો જ છો, અમે વારંવાર તમને નહીં કહીએ, કરો છો સપોર્ટ. તો બસ આજનો વ્લોગ આટલા સુધી રાખ્યો. અને આમાં સવિતાબેન દેખો આઈસ્ક્રીમ ખાય છે. એમનું એને આઈસ્ક્રીમ થોડી વધારે ભાવે છે એટલા માટે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી શું અમારા નવો વ્લોગ આવે તમને ખબર પડે. જોરથી અમે નહીં બોલીએ કેમ કે આજુબાજુ પબ્લિક બીજી ઊંઘી છે ને રાતનો ટાઈમે, એટલે અવાજ વધારે બહાર જાય. અને હા મિત્રો, આવતીકાલના અંદર વ્લોગના અંદર એક થોડું અમે અમારું આ જે કરીએ સોશિયલ મીડિયા એના અંદર થોડું એક ઇમ્પ્રુવમેન્ટ માટે એક સ્ટેપ આગળ જઈએ છીએ. એ આવતા નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડશે. જે હશે અમે તમને બતાવશું આખું. તો દેખજો અને તમે અમને સપોર્ટ કરજો.
તો શુભ કરજો હે. સપોર્ટ કરજો. ચલો મિત્રો, અને મસ્ત કોમેન્ટ કરી નાખજો જેથી અમે દરેકનો કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ. અને આજે અમે લાઈવ આવ્યા ને મિત્રો, તમે લાઈવ આપણે ફરીથી આપવાનું હોય તો મસ્ત તમે ટાઈમિંગ કહી નાખજો લાઈવનો. બરોબર, યુટ્યુબમાં આવશું. આ તો ઇન્સ્ટામાં આવ્યા હતા. હા, મસ્ત 9 વાગે જેવો આવશો. તો ચલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.